નમસ્તે, જય સ્વામિનારાયણ. આજે આપણે જોવાના છીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પરાભક્તિ, કે એમના જીવનની અંદર એ કયા લેવલની પરાભક્તિ છે, કયા લેવલનો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એ આજે આપણે જોઈશું. કોઈ એક પ્રેમિકા હોય, એ એના પ્રેમીને કેટલો પ્રેમ કરે છે એ ફક્ત એના આધારે નથી હોતું કે સતત બોલ્યા કરે કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. એના આધારે બિલકુલ જજ ના કરી શકાય, પણ એના વર્તનની અંદર એના પ્રત્યે કેટલો ભાવ છે, કેટલી ચિંતા છે, એના વર્તનની અંદર કેટલું દેખાય છે, એના આધારે વધારે સ્પષ્ટ થાય કે એ બે વ્યક્તિઓની વચ્ચે કેટલો પ્રેમ હશે. તો એ જ રીતે મહંત સ્વામી મહારાજ અને ઠાકોરજી વચ્ચે એ આપણને એમના વર્તન દ્વારા, એમના પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદર એ ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ છે. ઠાકોરજીને ભાતના કલાત્મક હાર ગૂંથવાના હોય, કે ઠાકોરજી માટે રસોઈ કરવાની હોય, ઠાકોરજી માટે હિંડોળા શણગારવાના હોય, એ બધી જ વસ્તુની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ખૂબ ઝીણવટપૂર્વક એ દાખલો કરીને એ પોતે આ બધી સેવા ભક્તિ એ કરતા હતા. જ્યારે 1977ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો પરદેશ ધર્મયાત્રા માટે પધાર્યા હતા, ત્યારે મહંત સ્વામી મહારાજ પણ સાથે હતા. અને લંડનમાં એ વખતે ત્યાં રોકાણ દરમિયાન એ વખતે હિંડોળા પર્વ ચાલતું હતું. એટલે મહંત સ્વામી મહારાજ પોતે દિવસે પધરામણીઓ કરતા અને રાત્રે યુવકો સાથે હિંડોળા તૈયાર કરવા માટે પણ પોતે ત્યાં સેવાની અંદર પહોંચી જતા હતા. અને એકદમ ડિઝાઇનિંગ અને એકદમ ડિટેલિંગ સાથે એ મહંત સ્વામી મહારાજે એ પોતે હિંડોળા તૈયાર કરવાની સેવાની અંદર પોતે લાગી જતા. ભલા વ્યક્તિ, જ્યારે આખો દિવસ પધરામણી હોય એટલે સ્વાભાવિક છે, શરીર છે, રાત્રે તો આરામ માગે કે નહીં, પણ મહંત સ્વામી મહારાજ પોતાનો આરામનો સમય એ જતો કરીને આ હિંડોળાની સેવાની અંદર પોતે જતા હતા. અને એ વખતે તેઓ 3 હિંડોળા બનાવેલા હતા. અને છેલ્લે તો પવિત્રતાનો જે હાર આવે એ હિંડોળો જોઈને તો પ્રમુખ સ્વામી મહારાજ પણ ખૂબ એમની ભક્તિથી વિશેષ પ્રસન્ન થયેલા. અને એ વખતે ઠાકોરજીની આરતી વખતે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ મહંત સ્વામી મહારાજને બોલાવીને સાથે આરતી એ ઉતારેલી. એટલું જ નહીં, પરંતુ દર્શનની પણ એટલી જ તાલાવેલી. 2015ની અંદર મહંત સ્વામી મહારાજ પોતે ઇંગ્લેન્ડની અંદર હતા, અને એ વખતે 14/8ના દિવસે સ્વામીનો ઉતારો એક હરિમંદિરની અંદર હતો. એટલે સવારે 7 વાગે નિત્ય પૂજાને બધું પૂર્ણ થઈ ગયું, પછી 8 વાગે શણગાર આરતી અને કથા વાર્તાનું આયોજન હતું. તેથી સેવક સંતોએ કીધું કે સ્વામી આપણે નાસ્તો કરી લઈએ, પછી ઠાકોરજીની આરતી માટે જોશું. તો મહંત સ્વામી કે દર્શન વિના ખવાતું હશે? સેવકો કહે સ્વામી આ તો હરિમંદિર છે, એટલા માટે ચાલે એમ. પણ સ્વામી કંઈ પણ બોલ્યા વગર સીધા ઊભા થઈ ગયા અને મંદિરની અંદર ઠાકોરજીના દર્શન અને પ્રદક્ષિણાની અંદર પોતે લાગી ગયા. અને ત્યારબાદ જ તેઓએ અલ્પાહાર ગ્રહણ કર્યો. એ જ પ્રસંગના 15 દિવસ પછી એ સ્વામી સંતો સાથે ફ્રાન્સના હિલ સ્ટેશન પર પધાર્યા. અને અહીં એક શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. એટલે સ્વામીશ્રી જેવા સવારે નિત્ય પૂજામાંથી પરવાર્યા અને પછી બધું પૂરું થયું એટલે સેવકોએ ફરી નાસ્તા માટે ટેબલ ગોઠવી દીધું. સ્વામી કહે ના, ઠાકોરજીના દર્શન બાકી છે. સેવકો કહે સ્વામી આ હરિમંદિર પણ નથી, આ તો હિલ સ્ટેશન છે. સ્વામી કે આપણે લંડનથી આપણી સાથે ઠાકોરજી જે સાથે લાવ્યા છીએ ને એ લાવો. ત્યારબાદ ઠાકોરજી આવ્યા, એકદમ શાંતિથી અને પ્રેમપૂર્વક એમના દર્શન કર્યા અને ત્યાર પછી જ પોતે એ નાસ્તો એ ગ્રહણ કર્યો. આવી રીતે ભગવાનના દર્શનનું સ્વામીશ્રીને અખંડ અનુસંધાન રહે. ભગવાનનો અપાર મહિમા હોય ને ત્યારે જ આ વસ્તુ શક્ય બને. બાકી બહાર આવી રીતે ફરવા ગયો ત્યારે પણ ઠાકોરજી યાદ આવવા એ તો બહુ અઘરું કહેવાય. પણ એમનો અતિશય મહિમા હોય ને ભગવાનનો, કે સાક્ષાત ભગવાન પોતે બિરાજમાન છે જ, ત્યારે જ આ વસ્તુ એ શક્ય બનતી હોય છે. અને એટલું જ નહીં, કોઈ પણ વસ્તુ, નાનામાં નાની વસ્તુ નવી આવવાની હોય, સભા હોય કે ગમે તે ક્રિયા કેમ ન હોય, પરંતુ દર વખતે તેઓને ઠાકોરજીનું અનુસંધાન એ હંમેશા રહ્યા કરે છે. તારીખ 16/6/2018ના દિવસે મહંત સ્વામી મહારાજ પોતે સારંગપુરની અંદર પોતે બિરાજમાન હતા. એ વખતે અમેરિકાની અંદર ત્યાંના કાર્યકરોની શિબિર ચાલતી હતી. એટલે સ્વામીએ વિડીયો દ્વારા એની અંદર આશીર્વાદ આપવાના હતા, અને એની સાથે સાથે એ જે કાર્યકરોની શિબિર હતી એનો મધ્યવર્તી વિચાર હતો સંપ. એટલે એના પર આશીર્વાદ આપવાના હતા. અને એની પહેલાં કે મહંત સ્વામી મહારાજ પોતે સ્ક્રીનની અંદર વચ્ચે હોય અને ત્યાં અમેરિકાની અંદર સંતો એ બાપાનો હાથ પકડીને સંપહાર રચવાના હોય, એ રીતનું આખું આયોજન કરેલું હતું. એટલે બધો કેમેરાનું પણ બધું સેટિંગ થઈ ગયું હતું. અને મહંત સ્વામી મહારાજ એકદમ મધ્યમાં હોય અને તેઓના હાથ પણ આમ સ્ક્રીનમાં એ રીતે જાય કે ત્યાં
અમેરિકાની અંદર સંતો કે ડાયરેક્ટ મનસાઈના હાથ આમ કલેક્ટ કરતા હોય એ રીતનું આખું આયોજન કરવામાં આવેલું હતું. અને બધું આખું શૂટ શરૂ થવાને આરે જ હતું ત્યાં વચ્ચે સ્વામીએ ઈશારા દ્વારા એ ઠાકોરજી વિશે પૂછ્યું. ઠાકોરજી મંગાવ્યા કે ઠાકોરજી ક્યાં છે. એટલે એ વખતે સ્વામીશ્રી જે બોલતા હતા એ સમજાતું નહોતું, પણ તેમ છતાં પણ ઈશારાથી સ્વામી કન્ટિન્યુ એ પોતે ચાલુ જ રાખ્યું કે ઠાકોરજી લાવો, ઠાકોરજી લાવો. પછી સેવક સંતો સમજ્યા અને પછી બાપાની આગળ ઠાકોરજી મૂકવામાં આવ્યા ત્યારે ખોડામાં ઠાકોરજીનું સ્થાન વચ્ચે એ બિરાજમાન કર્યું. અને ત્યારબાદ આગળનો જે આખો સીન હતો જે કે પરમ પૂજ્ય મહંત મહારાજે સંપહાર એ તૈયાર કરાવે, તો એની અંદર પણ આપણને દેખાય કે પુષ્પહાર હોય કે સંપહાર હોય, દરેકની અંદર સ્વામીશ્રીની પરાભક્તિના એ આપણને દર્શન એ થતા જ રહે છે. એટલું જ નહીં, કોઈ નાનામાં નાની વસ્તુ પણ આવે તો પણ ઠાકોરજીને ધરાવ્યા વગરનું એ લેવાય જ નહીં. એ પછી ઠાકોરજી જમતા હોય, ઠાકોરજી ફ્રૂટ ગ્રહણ કરતા હોય તો એટલો સમય રાહ જોવે, પણ ઠાકોરજીને ધરાવ્યા વગર એક પણ વસ્તુ પોતે અંગીકાર કરે નહીં. જ્યારે 8/2/2021ના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે નેનપુરની અંદર બિરાજમાન હતા અને એ વખતે આરતીમાં વગાડવા માટે નગારું નવું આવ્યું, ઘંટ અને ઝાલર એ બધું નવું આવેલું હતું. એટલે સેવકોને એમ કે આપણે બાપા આગળ પ્રસાદીનું કરાવીએ, એટલે નગારું એ પણ બાપા પાસે લઈ ગયા અને એની જે દાંડીઓ હતી એ પણ સ્વામીને આપી. તો સાંઈ કે ઠાકોરજીને લાવો, પણ હવે એ સમયે ઠાકોરજી તો ફ્રૂટ ગ્રહણ કરતા હતા. તો સ્વામી ઠાકોરજી જ્યાં સુધી ફ્રૂટ ગ્રહણ કરી લીધું ત્યાર પછી ઠાકોરજી આવ્યા, ત્યાર પછી સૌપ્રથમ ઠાકોરજીને એ પ્રસાદીભૂત કરાવ્યું અને ત્યાર પછી એ મહંત સ્વામી મહારાજે નગારું એ વગાડ્યું. ભલે એકદમ વસ્તુ આપણને સામાન્ય દેખાય, પણ ઠાકોરજીનું જે અનુસંધાન છે ને, ઇટ્સ નેવર, ક્યારેય પોતે આ વસ્તુ એ ચૂક્યા જ નથી. એટલું જ નહીં, જ્યારે સેવક સંતો અથવા તો હરિભક્તો બધાને એવું હોય કે આપણે સ્વામીશ્રીને સાચવીએ, સ્વામીશ્રીને સાચવીએ, પણ સ્વામીના મનની અંદર શું હોય કે પહેલાં ઠાકોરજીનું સચવાવું જોઈએ. નેનપુરના રોકાણ દરમિયાન જ મહંત સ્વામી મહારાજ એક સાંજે સભાની અંદર પોતે બિરાજ્યા અને શિયાળાના દિવસો હતા એટલે ઠંડી લાગતી હતી. એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજને નિયત સ્થાને એમનું જે સ્થાન હતું ત્યાં એમને પધરાવવામાં આવ્યા, પણ શિયાળો હતો એટલે ઠંડી હતી. એટલે સ્વામી માટે એ હીટરની વ્યવસ્થા કરી લેતી અને હીટર એ મહંત સ્વામી મહારાજ તરફ હતું. પણ સ્વામી એકદમ ચપળતાથી વિચક્ષણ દ્રષ્ટિથી તેઓએ જોઈ લીધું કે હીટર એ ઠાકોરજી બાજુ છે જ નહીં, ફક્ત ને ફક્ત એમની બાજુ જ હતું. તો મહંત સ્વામીએ શું કર્યું કે આખું હીટર એ પહેલાં ઠાકોરજી બાજુએ ફેરવી નાખ્યું અને પછી તેઓએ જે જણાવ્યું ને કે મને ભલે ઠંડી લાગે પણ ઠાકોરજીનું પહેલાં સાચવી લેવું. એમના મુખેથી આજે એક વાક્ય જે સરી પડ્યું ને એ વાક્ય એમના હૃદયમાં ધરબાયેલી ભક્તિ ભાવનું એ સાક્ષી છે. જો એમના જીવનની અંદર એ ઠાકોરજી પ્રત્યેની યથા દેહે તથા દેવે જો એ પ્રકારનું ના હોય ને તો આ વાક્ય ઉદ્ગારવું, આ વાક્ય મનમાં આવો અથવા તો આ વિચાર મનમાં આવો એ વસ્તુ અશક્ય છે. આ તો સભાની વાત થઈ, પરંતુ અડધી રાતે પણ સ્વામીની આંખ ખુલે ને અને ઠાકોરજી યાદ આવે. જ્યારે નેનપુરની અંદર તારીખ 2/11/2020 એ રાતના 2:30 વાગ્યે ઠાકોરજીના જે સેવક સંત છે સંતચરિત સ્વામી, એમના પર મહંત સ્વામી મહારાજના સેવક સંત ઉત્તમ યોગીદાસ સ્વામીનો ફોન આવ્યો અને રાતે 2:30 વાગે ફોન તેઓએ જોયો અને ઉપાડ્યો. તો ઉત્તમ યોગી સ્વામીએ કીધું કે સ્વામીશ્રી પૂછાવે છે કે ઠાકોરજીને ગરમ ઓઢાડ્યું છે. એટલે સંચર સ્વામી જે હતું એ વાત કરી કે હા, કે મારા સ્વામીને અલગ અલગ ચાદર ઓઢાડી છે અને એમની ઉપર બીજી એક કોમન ચાદર ઓઢાડેલી છે. પછી સ્વામીશ્રીએ ઈચ્છા દર્શાવી એટલે પછી સ્વામીને મહારાજ સ્વામીને પણ એ ગરમ ત્યાં રાત્રે 2:30 વાગ્યે એ ઓઢાડ્યું. હવે બન્યું તો એવું કે રાત્રે 2 વાગે સ્વામીશ્રી પોતે બાથરૂમ માટે જાગ્યા. રાત્રે 2 વાગે ઊંઘમાંથી કોઈ વ્યક્તિ જાગે છે અને પછી તેઓને ઠંડી લાગે એટલે સેવક સંતો પાસે બ્લેન્કેટ માંગ્યો. પણ એ વખતે સ્વામીએ ઠાકોરજી માટે પૂછ્યું અને ભગવાનનો વિચાર આવે છે કે એમને ગરમ ઓઢાડ્યું હશે. ઠાકોરજીના સેવક સંતને રાત્રે 2:30 વાગે ફોન પણ કરે છે અને કન્ફર્મ કરે છે કે ઠાકોરજીને ગરમ ઓઢાડ્યું છે કે નહીં. અને બીજા દિવસે સ્વામીએ સંચરિત સ્વામીને પણ પોતે વાત કરી કે રાત્રે મને ઠંડી લાગી એટલે યાદ આવ્યું કે ઠાકોરજીને પણ ઠંડી લાગતી હશે. આપણે તો ગરમ ઓઢીને સૂઈ જાય, પણ ઠાકોરજી શું કરે, એટલા માટે ઠાકોરજીને એ આપણે સાચવી લેવું. રાત્રે 2:30 વાગ્યે
કોઈ વ્યક્તિ ઊંઘમાંથી ખાલી બાથરૂમ જવા માટે જાગે છે ને એને ઠંડી લાગે છે અને એને વિચાર આવે કે મને ઠંડી લાગે છે તો ભગવાનને ઠંડી લાગતી હશે, આ વિચાર જે આવવો એ યથા દેહે તથા દેવે, આ પ્રકારની ભક્તિ પરાભક્તિ એ ના હોય ત્યાં સુધી કોઈના મનની અંદર આવો વિચાર આવે નહીં. અને આવો જે વિચાર આવ્યો એ કદાચ અતિશયોક્તિ લાગે, પરંતુ આ વિચાર એ કેવળ ને કેવળ ભગવાનના અખંડ ધારક સંત એવા સત્પુરુષ સિવાય કોઈને આ પ્રકારનો વિચાર આવી જ ના શકે, કારણ કે એમની આ પરાભક્તિનું લેવલ એ નેક્સ્ટ લેવલ છે, એક્સ્ટ્રીમ લેવલ છે. તો આવા પરાભક્તિના સાધુતાનું શિખર એવા પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન.